નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આપના માટે પ્રસ્તુત છે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 14. આની અગાઉ આપણે આ પુસ્તકના વિભાગ 1 લોકો સાથે કામ લેવાની મૂળભૂત ટેકનિકો, વિભાગ 2 લોકો તમને પસંદ કરે તેના 6 રસ્તાઓ વિશે માહિતી જાણી ચૂક્યા છીએ અને હવે આપણે જોઈશું વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગો. પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ જણાવવા માંગુ છું કે આની અગાઉ પુસ્તકના જે 13 ભાગ રજૂ થઈ ચૂક્યા છે. ઓડિયો બુક તમે જરૂરથી સાંભળજો, કારણ કે શરૂઆતથી જો તમે પુસ્તક વિશે માહિતી મેળવશો તો તમને તમારા જીવનમાં એને અપનાવવા માટે અને સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો આપના માટે પ્રસ્તુત છે જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 14, વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગો. એમાં પ્રકરણ પહેલું, દલીલોને કદી જીતી ન શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એક રાત્રે લંડનમાં મને એક મહત્વનો પાઠ શીખવા મળ્યો હતો. તે સમયે હું સર રોસ સ્મિથનો મેનેજર હતો. યુદ્ધ દરમિયાન સર રોસે પેલેસ્ટાઇનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વયુદ્ધ પછી વિમાનમાં માત્ર 30 દિવસમાં અડધી પૃથ્વીનું ચક્કર લગાવીને તેમણે આખી દુનિયાને આશ્ચર્ય પમાડ્યું હતું. આ પ્રમાણેની સિદ્ધિ આ પહેલા કોઈએ હાંસલ કરી ન હતી. તેથી તેમની આ સફળતાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી. તેમની આ સફળતા બદલ ઓસ્ટ્રેલિયાની સરકારે તેમને $50,000નું ઇનામ પણ આપ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડના રાજાએ તેમને સરનો ખિતાબ આપ્યો હતો અને જોત જોતામાં તો યુનિયન જેકના પ્રદેશોમાં તેમની સિદ્ધિઓની વાહ થવા લાગી હતી. સર રોસની આ સફળતા માટે એક શાનદાર ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હું પણ હાજર રહ્યો હતો. આ ડિનર દરમિયાન મારી બાજુમાં બેઠેલા એક અતિથિએ એક રમૂજી કિસ્સો કહી સંભળાવ્યો, જેમાં એક અવતરણ ટાંકવામાં આવ્યું હતું. આપણામાં રહેલી ક્ષમતાના લક્ષણોને કોઈ દૈવી શક્તિ આકાર આપતી હોય છે. પછી બની શકે કે તમે તેનો સારો અને યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકતા હોવ. આ અવતરણ બાઇબલમાં ટાંકવામાં આવ્યું છે તેમ તે માણસે જણાવ્યું. તે ખોટા હતા તેની મને ખબર હતી. હું ખૂબ સારી રીતે જાણતો હતો કે તેઓ ખોટા હતા અને તેમાં શંકાને કોઈ સ્થાન પણ ન હતું. માટે મારી મહત્તા સાબિત કરવા અને હું ખૂબ અભ્યાસુ છું તેમ સાબિત કરવા માટે ન શોભે તેવું વર્તન દાખવીને મેં તેમને સુધારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ પોતાની જ વાતને વળગી રહ્યા હતા. શું શેક્સપિયર? હોય જ નહીં. આ અવતરણ બાઇબલમાં જ ટાંકવામાં આવ્યું છે અને તે હું જાણું છું. આ વાત કહેનાર મહાશય મારી જમણી બાજુ બેઠા હતા, જ્યારે મારા જૂના મિત્ર ગેમોન્ડ મારી ડાબી બાજુ બેઠા હતા. મારા મિત્ર ગેમોન્ડ શેક્સપિયરના ખૂબ ઊંડા અભ્યાસુ હતા. તેથી અમે બંને જણાએ આ અવતરણ વિશે તેમનો અભિપ્રાય લેવાનું ઉચિત માન્યું. મારા મિત્ર ગેમોન્ડે આ વાત સાંભળીને ટેબલ નીચેથી મને સહેજ પગ અડાડીને ઇશારો કર્યો અને ત્યારબાદ મને કહ્યું કે ડેલ, તું ખોટો છે અને આ મહાનુભાવ એકદમ સાચા છે. આ અવતરણ બાઇબલમાં જ ટાંકવામાં આવ્યું છે. ઘરે જતી વખતે મારાથી આખરે ના રહેવાયું, એટલે મેં ગેમોન્ડને પૂછ્યું કે તમે તો ખૂબ સારી રીતે જાણો છો કે આ અવતરણનો શેક્સપિયરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમારી વાત સાચી છે અને હું પણ તે ખૂબ સારી રીતે જાણું છું કે આ અવતરણ હેમ્લેટના એક્ટ 5ના બીજા દ્રશ્યમાં છે. પરંતુ તે સમયે આપણે એક ડિનરમાં મહેમાન તરીકે હાજર હતા. તે માણસ ખોટો છે તેમ આપણે શા માટે સાબિત કરવું જોઈએ? એવું કરવાથી તે કંઈ આપણા જેવો નથી બની જવાનું. તો પછી શા માટે તેને તેનું સ્વમાન ન બચાવવા દેવું? તેમણે તમારો અભિપ્રાય તો માંગ્યો ન હતો. તેની તેને કંઈ જરૂર પણ ન હતી. તેને તમારો અભિપ્રાય જોઈતો પણ ન હતો. તો પછી શા માટે તેની સાથે આપણે કોઈ દલીલમાં ઉતરવું જોઈએ? આ પ્રમાણેની કંટાળાજનક વાતોથી દૂર જ રહેવું જોઈએ. મને આ પ્રમાણેની સલાહ આપનાર માણસે તે દિવસે મને એક મૂલ્યવાન પાઠ શીખવ્યો હતો. મેં પેલા માણસ સાથે દલીલ કરીને ખૂબ ખરાબ વર્તન કર્યું હતું અને સાથે સાથે મેં મારા મિત્રને પણ મૂંઝવણમાં મૂકી દીધો હતો. જો મેં તે પાર્ટીમાં દલીલ ન કરી હોત તો ત્યાંનું વાતાવરણ કેટલું સારું રહી શક્યું હોત. મને વારંવાર દલીલો કરવાની આદત હતી,
તેથી આ પાઠ મારા માટે ખૂબ જ મહત્વનો હતો. બાળપણમાં મારા ભાઈ સાથે હું આકાશગંગા વિશે દલીલો કરતો. કોલેજમાં અભ્યાસના ભાગરૂપે મેં તર્કશાસ્ત્ર અને દલીલ પદ્ધતિનું જ્ઞાન મેળવ્યું અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો રહેતો હતો. મિઝુરીના નાગરિકની જેમ દલીલબાજ જેવો મારો સ્વભાવ હતો. મને હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ગમતું હતું. ન્યુયોર્કમાં પણ મેં તર્કશાસ્ત્ર અને દલીલ પદ્ધતિ વિશે જ્ઞાન આપેલું છે અને મને એ કહેતા પણ ખૂબ જ શરમ આવે છે કે મેં આ વિષય પર એક વખત પુસ્તક લખવાનો વિચાર પણ કર્યો હતો. પરંતુ ત્યારબાદ મેં ઘણી દલીલો સાંભળી, ઘણી દલીલો કરી અને તે બધાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ પણ કર્યું અને અંતે હું એક તારણ પર આવ્યો કે જો તમે વિશ્વમાં દલીલોથી જીતવા માંગતા હોવ તો દલીલોને ટાળતા શીખો. જેમ ઝેરી સાપ અને ભૂકંપને આપણે પસંદ નથી કરતા, તેવી રીતે દલીલોને પણ તમારાથી દૂર કરતા શીખો. 10 માંથી 9 વખત તો દલીલો એવી રીતે પૂરી થાય છે કે અંતે બંને પક્ષ પોતપોતાની રીતે સાચા છે તેમ દ્રઢતાપૂર્વક માનતા હોય છે. દલીલોને તમે ક્યારેય જીતી ન શકો, કારણ કે જો તમે દલીલ કરવામાં હાર્યા તો તમે હારેલા જ છો. પરંતુ જો તમે જીતો પણ છો તો પણ તમે હારેલા જેવા જ છો. કેવી રીતે? ચાલો સમજીએ. ધારો કે તમે સામેના માણસ આગળ ખૂબ જ દલીલ કરીને તમારી વાત સાચી મનાવડાવી અને સામેવાળાની દલીલોને નકારી કાઢી, તો તેની તો બોલતી બંધ થઈ જશે. ત્યાર પછી તમને તો ખૂબ સારું લાગશે, પણ પેલી સામેની વ્યક્તિનું શું? તમે તેને લઘુતા ગ્રંથિનો અનુભવ કરાવો છો, તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડો છો. તેથી તમારી જીતને તે પચાવી શકતો નથી. જબરજસ્તીથી કોઈ વાતને સ્વીકારનાર મજબૂર વ્યક્તિ પોતાના મતમાં ક્યારેય ફેરબદલ કરતો નથી. બહુ વર્ષો પહેલા પેટ્રિક જે ઓહેયર નામનો વિદ્યાર્થી મારા વર્ગમાં જોડાયો હતો. તેમનું શિક્ષણ ખૂબ જ ઓછું હતું, પરંતુ તેને બધા સાથે દલીલો કરવી અને ઝઘડવું ખૂબ જ ગમતું હતું. તેમણે એક વખત શોફર તરીકે પણ કામ કર્યું હતું, પરંતુ તેઓ ટ્રકોના વેચાણમાં સફળ નહોતા થઈ શક્યા અને તેથી તેઓ મારી પાસે આવ્યા હતા. જ્યારે મેં એમને થોડા સવાલ કર્યા ત્યારે મને સ્પષ્ટ અંદાજ આવી ગયો કે તેઓ જ એમની સાથે લેવડ દેવડ દ્વારા વેપાર કરવાનો હોય તેવા તેમના ગ્રાહકો સાથે ઝઘડી પડતા અને તેમને પોતાના વિરોધીઓ બનાવી દેતા હતા. જો કોઈ ખરીદનાર વ્યક્તિ પેટ્રિકની વેચવાની ટ્રક વિશે કંઈ પણ ઘસાતો બોલતો કે પેટ્રિક તરત જ લાલ પીળો થઈ જતો અને તેમની સાથે ઝઘડો કરી બેસતો. શરૂઆતના સમયમાં તેઓ આ પ્રમાણેની દલીલબાજીમાં ઘણા સફળ પણ નીવડ્યા હતા. પરંતુ ત્યારબાદ પેટ્રિકે જણાવ્યું કે હું ઘણીવાર ઓફિસમાં કહીને નીકળી જતો કે મેં તેને ઠેકાણે પાડી દીધો છે, પરંતુ ખરા અર્થમાં મેં તેને કંઈ વેચ્યું ન હોય. મારી તાલીમ પદ્ધતિ પ્રમાણે પહેલા મેં પેટ્રિકને યોગ્ય રીતે વાતચીતની પદ્ધતિ શીખવવાનું નક્કી કર્યું. પેટ્રિક જે પ્રમાણે વાતચીત કરતા તેમાં તે મોટા ભાગે સામેવાળા સાથે ઝઘડી પડતા હતા, તો મારે સૌપ્રથમ તેમને વાતચીતની બાબતે નિયંત્રણ લાવતા શીખવવું હતું. ન્યુયોર્કની વ્હાઇટ મોટર કંપનીના પી ઓહેયર ત્યારબાદ એક અગ્રણી સેલ્સમેન બની ગયા હતા. કેવી રીતે? તો આવો તેમના શબ્દોમાં જાણીએ. હવે જ્યારે પણ હું કોઈ ખરીદનાર વ્યક્તિની ઓફિસમાં જાઉં છું અને તે કહે કે શું તમે વ્હાઇટ ટ્રકમાંથી આવો છો, એ કંઈ સારી હોતી નથી. તમે મને મફતમાં પણ વ્હાઇટ ટ્રક આપો તો પણ હું તો ન ખરીદું. હું તો હુજી ટ્રક ખરીદવાનો છું. તો ત્યારે હું હસીને જવાબ આપું છું કે તમારી વાત સાચી છે, હુજી ટ્રક સારી આવે છે. હુજી ટ્રક સારી કંપની દ્વારા બનાવવામાં આવે છે, એટલે તેને ખરીદવાથી તમે ક્યારેય કોઈ ભૂલ કરી છે તેવો અહેસાસ થતો નથી. તેથી તે લોકોનું વેચાણ પણ સારું છે. તેથી આગળ તે હવે કશું બોલવાના નથી. પરિણામે હવે અહીં દલીલને કોઈ અવકાશ રહેતો નથી, કારણ કે જો તે કહે કે હુજી ટ્રક સારી છે અને હું પણ તેમાં સંમતિ પુરાવું તો આગળ પછી દલીલ કરવાની કોઈ જરૂર જ રહેતી નથી. અને જ્યારે હું તેમની સાથે સંમત હોઉં ત્યારબાદ તે ચર્ચા ત્યાં જ અટકી જવાની છે અને અમે આગળ અન્ય કોઈ વિષય પર ચર્ચા કરી શકીશું. એક સમય એવો હતો કે આ પ્રમાણેની વાતથી હું ખૂબ જ ગુસ્સે થઈ જતો. સામેવાળો જેમ જેમ હુજીટના વધારે વખાણ કરે તેમ તેમ હું તેના વિરુદ્ધ વધુ ને વધુ દલીલો કરતો હતો. આ રીતે મારા પ્રતિસ્પર્ધી અને મારા અન્ય ગ્રાહકો પણ સામેવાળી વ્યક્તિનો પક્ષ લેવાનું પસંદ કરતા અને પરિણામે હું મારી હરીફાઈ ધરાવતી કંપની તરફ તે લોકોને વધારે ધકેલતો હતો. હવે જ્યારે હું મારો ભૂતકાળ જોઉં ત્યારે મને લાગે છે કે ત્યારે હું ઘણું વેચાણ કરી શક્યો હોત, પરંતુ તેના બદલામાં મેં મારા ઘણા વર્ષો દલીલો કરવામાં અને ઝઘડવામાં વેડફી નાખ્યા. હવે હું મારું મોં બંધ રાખીને ઘણું વેચાણ કરી શકું છું અને નફો કમાઈ શકું છું. એક સમજદાર વૃદ્ધ બેન ફ્રેન્કલીએ કહ્યું હતું,
જો તમે હંમેશા દલીલો કર્યા કરશો અને સામેની વ્યક્તિના મનને દુભાવ્યા કરશો, તેની વાતને હંમેશા નકારી કાઢશો, તો ક્યારેક તમને વિજય મળશે, પણ તે વિજય પણ નકામો જ હશે. કારણ કે આ રીતે આપણે સામેવાળી વ્યક્તિની શુભેચ્છા ક્યારેય મેળવી શકતા નથી. તો હવે તમે જ તમારી જાતે સમજો કે તમારે શું જોઈએ છે. સામેવાળી વ્યક્તિ સાથે દલીલો કરીને વિજય મેળવવો છે કે તે વ્યક્તિની શુભેચ્છાઓ મેળવવી છે. કારણ કે તે બંને તો સારા ભાગ્યથી જ મેળવી શકાય છે. બોસ્ટન ટ્રાન્સક્રિપ્ટમાં બહુ સારી રીતે નહીં, પરંતુ એક મહત્વની કવિતા છાપવામાં આવી હતી. અહીં વિલિયમ જેનું મૃત શરીર પડ્યું છે, જે હંમેશા પોતાની જ વાત સાચી મનાવવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે કદાચ તે બિલકુલ સાચો હોઈ શકે, છતાં પણ તે તેટલો જ મૃત છે જેટલો તે ખોટો હોવાથી હોત. જ્યારે આપણે દલીલ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એકદમ સાચા હોઈ શકીએ છીએ, પરંતુ બીજાના વિચારોમાં પરિવર્તન કરવાના મુદ્દે આપણે હંમેશા ખોટા હોઈએ છીએ. શ્રોતા મિત્રો, વિભાગ 3 નું આ પ્રકરણ 1 દલીલોને કદી જીતી ન શકાય ખૂબ જ લાંબુ હોવાથી આ ઓડિયો બુક અત્રે હું પૂર્ણ કરું છું. આની પછીનો ભાગ હવે પછીની ઓડિયો બુકમાં આપના માટે પ્રસ્તુત કરવામાં આવશે. જે શ્રોતા મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, અને વિડીયો જો પસંદ આવે તો એને લાઈક કરશો, શેર કરશો. જલ્દીથી મળીશું જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 15 સાથે. ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું. તો આપના સારા સ્વાસ્થ્યની કામના સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.